હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો જો આજે છે 25 ડિસેમ્બર, ક્રિસમસ. તો બધાને મેની હેપી ક્રિસમસ. અને અત્યારે જો વાગ્યા છે 4:45 ને આપણી ટ્રીપ જો ચાલુ થાય છે. તો આપણે જઈએ છીએ પેલા ક્યાં જાય છે પેલા ફોરમ? પેલા સાવરિયા સાઈડ જાય છે અને ત્યાંથી જાય છે ઉજ્જૈન. એટલે ટોટલ આપણી જર્ની 800 કિલોમીટર જેવી છે. અને અત્યારે જો હમણાં 5 વાગે જાય છે. અને મારી સાથે કોણ આવે છે? આ વખતે અલગ ટ્રીપ છે. તે રેગ્યુલર દર વખતે જેવી ટ્રીપ હોય એવી નથી. એટલે હવે જોઈએ કે કેવી રીતે આપણે જાય છે, શું છે, બરાબર. અને તમને બતાવીએ કે રોડ રસ્તા ને બધું કેવું છે. આ જો હજી અડધી ઊંઘમાં છે. શું કે ફોરમ ચા બનાવું અત્યારમાં. આ વખતે શું છે ટ્રીપ નું ખાસ? ફેલ. શું હજી ચાલુ થયા વેગી ફેલ? મારા માટે તો એવું જ છે ને. તો જો તમને બહારનું બતાવું. અત્યારે બધું શાંત છે બહાર. કોઈ પબ્લિક છે નહીં. આપણે જો ધનનો નીચે રેડી છે. ઝાકળ એવું નથી એટલે અત્યારે બરાબર સારું છે, વાંધો નથી. તો જો ફાઇનલી આપણે રેડી થઈ ગયા છીએ. નાસ્તો બી કરી લીધો છે, નાઈ પણ લીધું છે. તો હવે આપણે આપણા લગેજની સાથે જઈએ, સફર ચાલુ કરીએ અને તમને રસ્તાના કેવું છે, શું શું નજારા આવે છે તમને બધાને બતાવીએ. તો ચાલો મારી સાથે સાવરિયા સેટ. જો આપણે પ્રીતને હેપી જર્ની કહી દઈ. હેપી જર્ની. થેન્ક યુ. એમાં એવું છે કે महाकाल का बुलावा है, मुझे ही आया है सिर्फ. ओहो हो. फोरम को नहीं आया है, तो फोरम नहीं आ रही है अभी. बराबर. मैं और मेरा साला हम 2 लोग ही जा रहे हैं सिर्फ. तो आपको आगे मिलेगा हूँ मेरे साले से. जुगलबंधी भाईबंधની જોડી કા. હા. તો એ મળશે આગળ પ્રીત. અને હું ક્યાં જાય છે તમને આગળ બ્લોગમાં જોવા મળી જશે, બરાબર ને? વન એન્ડ ઓનલી. તો જો આપણે આપણી ગાડીમાં બેસી ગયા છીએ અને જર્ની આપણે ચાલુ કરી દીધી આપણી. મારી સાથે હમણાં જલાને હું લઈ લઉં સાથે. અને ત્યાંથી એમાં 2 જણા નીકળીએ ટ્રીપ ઉપર. તમને રસ્તા બતાવીએ. અત્યારે તો જો કોઈ છે નહીં ગામમાં. સવારના 5 ને 10 થઈ છે, બરાબર. તો ચલો બધા મારી સાથે. તો સુમસામ રસ્તા. આપણે ઘરની જ ગલીઓ છે બધી. તો જો આપણે પહોંચી ગયા છીએ હવે જલાને તેડવા માટે. તો આગળ તમને બતાવું જે આવે છે ને આપણે કઈ રીતે જાય છે, શું કરીએ છીએ, બરાબર. લેટસ ગો. હાલો, શું કે જય બાબા મહાકાલ. દાઉદ છે ને? હા, ભાગવાનું હોય ને, છટકી જવાનું હોય. એમાં શું હોય? તો જો ચલો આવી ગયો છે. તો હવે આપણે આપણી જર્ની ચાલુ કરી દઈએ. 5:30 વાગ્યા છે. તો જોઈએ સાવરિયા સાઈડ મેપમાં 10 કલાક બતાવે છે. અમે કેટલી વારમાં પહોંચીએ. ચલો તો મળીએ પછી રસ્તામાં. બાય. જો આપણે આવી ગયા છીએ હવે રાજકોટ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર. રોડની કન્ડિશન તો સારી છે, એમાં કોઈ વાંધો નથી. ચા પાણી પી લીધા હમણાં. હવે આગળ આપણે સ્ટોપ ક્યાં કરીએ જોઈએ. લીંબડી કરીએ કે આગળ કરીએ. 7:15 ક્યાં છે? હોનેસ્ટ પહોંચ્યા છે હાઈવે પર. અમદાવાદ સાઈડ જાય એટલે અહીંયા તો આપણે સ્ટોપ હોય જ. હવે અંધારું થઈ ગયું છે. ઠંડી એટલી બધી કંઈ છે નહીં. વાતાવરણ થઈ ગયું છે મસ્ત.
ચા ને પૌવા આવી ગયા છે સવારમાં. ચાલો તો બધા નાસ્તો કરવા માટે. આપણે તો આ બીજી વખત છે, અમને પહેલી વાર છે. તો જો હવે ફાઇનલી પાછા આપણે નાસ્તો કરીને ગાડીમાં બેસી ગયા છીએ. અમદાવાદ જવા માટે નીકળી ગયા છીએ. 10-15 મિનિટનો હોલ્ડ કર્યો ને પછી પાછા નીકળી ગયા. તો ચલો બધા અમદાવાદ. જો ફાઇનલી અમદાવાદ પહોંચી ગયા છે ને 9 વાગ્યા છે. નોન સ્ટોપ ખાલી 5-10 મિનિટ આપણે ચા પીવા માટે ઊભા રહ્યા હતા લીમડી, એ જ બાકી ક્યાંય ઊભા નથી. ફટાફટ અમદાવાદમાંથી બહાર નીકળી જાય, ટ્રાફિક થાય પેલા. જો હવે આ બધા ડુંગર દેખવા માંડ્યા છે એટલે રાજસ્થાન ધીમે ધીમે નજીક આવે છે. શામળાજી તો મને એમ છે આવી ગયું છે અને અત્યારે વાગ્યા છે 11:10. રોડ બધા બહુ મસ્ત છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. જો આજે ક્રિસમસ છે તો પ્રીત ને બહાર ગયા છે, તમને આગળ બધી ખબર પડી જ જશે. તો જો આપણે રેડી થઈ ગયા છીએ અને આપણે જાય આપણા મમ્મીને ઘરે ને ખુશી પાસે. તો જો આખો દી ખુશી પાસે રહેવું, પછી ક્યાંક આટા ટલ્લા મારશું, કારણ કે 2 દી બેંકે જવાનું છે, 1 દી જવાનું છે, વળી 2 દી રજા છે, 4 દી એ મમ્મીની ઘરે મોજ કરશું. તો જો આપણે રેડી થઈ ગયા છીએ બતાવ્યું, અને આપણો થેલો રેડી થઈ ગયો છે. જો ફાઇનલી ટી શર્ટ ને જીન્સ પહેરી લીધું છે. આજે મારી મમ્મી પહેલી વાર કહેશે કે ટી શર્ટ ને જીન્સ પહેરીને આવી, નહીં તો હું એના ડ્રેસ પહેરીને જ વહી જાઉં. અને જો આપણી થઈ ગઈ છે થેલો પણ રેડી, અને જો બધું કામ પણ થઈ ગયું છે. જો છે રેડી. જો ફાઇનલી મારી મમ્મીને ઘરે પહોંચી ગઈ છે અને જો ખુશી ઉઠી ગઈ છે ને તો એના રિએક્શન બતાડું તમને. તો જો એ મને જોઈને કેવી ગાંડી. જો હજી સૂતી છે. જો હમણાં ઉઠશે ને એટલે જોજો. જો ફાઇનલી હું ઘરે આવી ગઈ છું. જો ખુશી ઉઠી ગઈ છે. હાય ખુશી, હાય કર દે, હાથ ઊંચો કર, હાથ ઊંચો, હાય. જો હવે હું તારા માટે છે ને આજે ગિફ્ટ લાવ્યો છું. આજે ક્રિસમસ છે, તને ખબર છે? તો તારે ગિફ્ટ જોઈ છી? એટલે આમ કરો, સ્માઈલ કરો. એમને આપણે બે કેમ કરી એ ફોટો પડી ગયો. જિંગલ બેલ, જિંગલ બેલ. હાલા ભાઈ બેસી જાય. જો હું ગિફ્ટ લાવી ને બતાડું છું. ગિફ્ટ ઉદયપુરના રસ્તા છે, રાજસ્થાનના ઉદયપુર બાજુ જવાના. મારા પપ્પા એકલા હતા એટલે એને કીધું કે હું બેઠી છું તો ફ્રેશ થઈ જાય. જો હું ખુશી દુકાન બેઠા છે. કાઢે છે કોની દુકાન બેઠા છીએ આપણે? જુઈની કે જુઈની. તો જો અહીંયા બેઠા છે, મારા પપ્પા ઘરે ગયા છે. બેસી ગઈ છે ખુશી. શાક ભાત ખાવા છે ને? જો એનો મોબાઈલ લઈને બેઠી છે. જે અહીંયા મારી મમ્મી બેસી ગઈ છે. હાલો જમવા. અને જો હજી અહીંયા કિંજલ બધી વસ્તુ લે છે. જો સારું. અને જો જમવામાં છે સંભારો, અડદિયા, પછી જો બરફી, ખજૂર પાક. આજે આવું શાક ખાતી હોય ફુલાર બટેટાનું, આપણું નથી આ. તો આમાં આપણા માટે બટેટાનું શાક અને ભાત બની ગયા છે. તો હાલો બધા જમવા. જમી નાખવું હોય પછી હુઈ જાય 3 કલાક, બરાબર ને? જમી લે ભાઈ 3 કલાક હુઈ જાય. અરે જો આવી જાય ને કિંજલ નીંદર. આપણે 3 કલાક હુઈ જાય.